ભગવાન રામનું નામ સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું કારણ છે. રામ ન હોય તો સૂરજ નહીં, રામ નહીં તો ચંદ્ર નહીં, રામ નહીં તો અગ્નિ નહીં. દેખાવમાં તો જગતની દ્રષ્ટિએ તો એમ લાગે છે કે સૂર્યવંશમાં રામ, જેના નામની સાથે ચંદ્ર લાગ્યો એ રામ, અને અગ્નિકુંડમાં આહુતિ અપાણી અને અગ્નિનો પ્રસાદ નીકળ્યો એમાંથી રામ નહીં. હેતુ રામ નહીં તો સૂર્ય નહીં, રામ નહીં તો ચંદ્ર નહીં, રામ નહીં તો અગ્નિ નહીં. ત્રણેયના મૂળમાં રામ તત્વ પડ્યું છે. એટલા માટે ભગવાન શંકર એ રામ બે અક્ષરના નામને મહામંત્ર માનીને જપે છે. તુલસીદાસજીએ રામ નામને મંત્ર તરીકે પ્રણામ નથી કર્યા, મંત્ર તરીકે મહામંત્ર કહીને એનું સન્માન કર્યું, પણ નામ ભાવ જ વધારે રાખ્યો છે. બંદવું નામ રામ રઘુવર. કોઈ પણ વસ્તુને તમે મંત્ર તરીકે લો તો જેમ તેમ ન જપી શકો, ને જેમ તેમ જપો તો સાધના ન કહેવાય. સાધનાના પ્રાકૃતિક નિયમો હોય છે તો જ સાધના ગણી છે. રામ નામ તમે ગમે તે રીતે લઈ શકો અને સાધના ગણાય, મહામંત્રનું ફળ આપે. પણ કોઈ મંત્ર તમે લો તો તમે ગમે તેમ જપી નથી શકતા. એના નિયમ છે, એના વિધાનો છે. ઘણા લોકો કહે અમે મંત્રનો જાપ કરીએ, પણ કેમ? મંત્રનું પરિણામ આવે આવે ને આવે જ, પણ એની પદ્ધતિ તમે બરાબર પાળતા નથી. એ નિયમ છે. એને નામ ભાવથી તુલસીદાસજીએ જગતને બતાવી દીધું કે કોઈ વિધિની જરૂર નહીં, કોઈ વિધાનની જરૂર નહીં. કોઈ પણ સમયે કોઈ પણ રીતે તમે રામ રામ લો, બગાસું ખાતા ખાતા પણ તમને પ્રકાશ પ્રાપ્ત થાય. એ તો હવે બધું. નહીંતર આપણે ગામડામાં માણસ ઉધરસ ખાય તો એ રામ બોલે, છીંક ખાય તો એ રામ બોલે, બગાસું ખાય તો એ રામ બોલે. જ્યાં જોઈએ ત્યાં. તો રામ નામ એ નામ ભાવથી જો કોઈ લેવામાં આવે અને ભરોસાથી લેવામાં આવે તો આ કળિયુગમાં એના જેવું બીજું શું છે. એટલા માટે શંકર ભગવાન રામ મહામંત્ર ના, એ તો મહાદેવ છે, મહામંત્ર માનીને એનો પેલો કરે. રામ નામનો આશ્રય ગણેશજીએ કર્યો, પ્રથમ પૂજ્ય બન્યા. કોઈને દુનિયામાં બહુ પૂજાવું હોય, આમ બહુ એ સારો ભાવ નથી કે બધા આપણને પૂજે, પણ કોઈને ઈચ્છા થઈ જાય કે ભાઈ આપણને દુનિયા પૂજે, તો એને અહીંયા પ્રયોગ કરવા જેવો છે. ખૂબ રામ નામનો આશ્રય કરો, તમને દુનિયા પૂજે. તુલસીદાસજી કહે છે જગતમાં મને આટલી ઊંચાઈ મળી એનું એક જ કારણ રામ નામ. રામ નામને બાદ કરો તો સીતારામ, કાંઈ બચે નહીં, કશું નહીં, વાત પૂરી થઈ ગઈ. દુનિયામાં જેને પૂજ્ય બનવું હોય રામ નામ જપે. દુનિયામાં જેને પાર્વતીની જેમ પ્રિય બનવું હોય રામ નામ જપે. દુનિયામાં જેને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય રામ નામ જપે. દુનિયામાં જેને ભક્તિ પ્રાપ્ત કરવી હોય રામ નામ જપે. દુનિયામાં જેને મુક્તિ પ્રાપ્ત કરવી હોય રામ નામ જપે. આ હું રામાયણ કહું છું એટલે નહીં, આ સંતોની અનુભૂતિ કહી રહ્યો છું. કોઈ શબ્દો એમને નથી ફેંકી દેતો, બોલવાના ટાણે જ બોલું છું, બાકી ચૂપ રહું છું. કે શબ્દો ખોટા ખોટા ફેંકવાનો કોઈ અર્થ નથી. સમાજને ભ્રાંતિ થાય ને આપણને ખબર પડે કે આપણે આવ ખોખલા છીએ, એવું કઈ કરવાની કઈ જરૂર જ નથી. શું જરૂર? રામ નામની એ શક્તિ છે બાપ. રામ નામ નિરાકારને સાકાર કરે. રામ નામ શું ન કરે? અગુણયનું ગુણ નિધાન
એ અગુણ પણ છે, ગુણ નિધાન પણ છે. એ ગુણોને સ્વીકારીને સગુણ બને છે. તત્વતઃ ગુણોથી મુક્ત પણ છે. નિરાકાર પણ એ, સાકાર પણ એ. ખાલી પૃથ્વી પર રામ લખી અને ગણેશજીએ પરિક્રમા કરી. પ્રથમ પૂજ્ય બેના દુનિયા. ચોર પણ પહેલા ગણપતિને યાદ કરીને ચોરી કરવા જાય. હદ થઈ ને. દુનિયા તો શુભ કાર્યમાં તો ઠીક, પણ દરેક કાર્યમાં બે પાઠ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. શુભ કાર્યેષુ સર્વદા પણ માને છે ઘણા, અને સર્વ કાર્યેષુ સર્વદા. હોઈ શકે, કારણ કે ચોર એ કઈ શુભ કાર્ય નથી કરતો. મને ખબર નથી ગુજરાતમાં અને પંચમહાલમાં, અમારે તો ગામડાઓમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમુક વિભાગમાં બહેનો જે સેવ વણે ને, પેલા પાટિયા રાખીને જે ગામડાની રીતે સેવ વણતી, એ તે પહેલું વણે એના શરૂ કરે એના પહેલા સેવ બનાવવાનો જે આટો હોય એનો ગણપતિ બનાવીને ખાટલા ઉપર મૂકે. પહેલા ગણપતિ જેવું, એને ગણપતિ શું આવડે પણ આમ ગોટો જેવું કરીને ખાટલા ઉપર મૂકે. પછી એના ઉપર સેવ બધી સૂકવવાની હોય. એ ગણપતિ ને પહેલું ગણેશથી શરૂ કરે કે હે મારી સેવ બરાબર હરખી થવા દે છે. ને ગણપતિ એટલા ઉદાર દેવ, એ બેન સેવ વણે, એ સેવ સુકાઈ જાય એટલે સેવ જે થઈ જાય એની બેન લઈ જાય અને ગણપતિને કાગડો લઈ જાય. અને છતાં એ ગણપતિ બધાનું કલ્યાણ જ કર્યા હતા. ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર. દિવસે સમરે હાટવાણિયા અને રાતે સમરે ચોર. ભજનીકો આવા ભજનમાં સાખ્યો ગાય. ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર. તારા બે દીકરા માટે છે. આમ તો આના ઘણા અર્થો સારા કરી શકાય. મધુરા સમરે મોર તો કાર્તિક સ્વામી થઈ ગયા. મોર જેનું સ્મરણ કરે તો કાર્તિકેય છે, એ ગણપતિ નથી. પણ બે દીકરાને કોઈને ખોટું ન લાગે એટલે ભજનીકો બહુ હોશિયાર. ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર. દિવસે સમરે હાટવાણિયા અને રાતે સમરે ચોર. દરેકને પૂજ્ય બનવું હોય, રામ નામ પ્રથમ પૂજી નામ. તો રામ નામ માણસને પ્રથમ પૂજ્ય બનાવી દે. પૂજ્ય તો દુનિયામાં કેટલાય, પણ પ્રથમ પૂજ્ય. એક હારે આમ 50 બેઠા હોય પણ પહેલી પૂજા જેની થાય એ ગણપતિ. પહેલા એના કપાળમાં તિલક થાય એ ગણપતિ. એ પ્રતાપ હરિનામનો, રામ નામ. આ જરાય અતિશયોક્તિ નથી. જેને ભરોસેથી રામ નામ લીધું એને આવું સ્થાન મળે. તો પૂજ્ય બનવું હોય તો એ રામ નામ, અને કોઈને પ્રિય બનવું હોય સહસ નામ સુની શિવ બાની. સહસ નામ સમ સુની શિવ બાની. જપી જે પ્રિય સંગ ભવાની. જપી જે સંગ ભવાની. તો પરિણામ હર્ષે હે કિય ભૂષણ કિય ભૂષણ.
એકવાર મહાદેવે ભવાનીને કહ્યું કે તમે દેવી એકવાર રામ પ્રેમથી, ભાવથી, ભરોસેથી બોલો તો સહસ્ત્ર નામ સમાન છે એનું પરિણામ. અને પોતાના પતિના શબ્દો ઉપર વિશ્વાસ કરી ભવાની રામ નામ લેવા લાગ્યા તો શિવને બહુ પ્રિય થયા. પ્રેમ ભાજન બન્યા. પરિણામે શિવે એને જગતમાં પતિવ્રતા ધર્મની આચાર્યા બનાવી દીધા. તો પૂજ્ય બનવા માટે પણ રામ નામ, પ્રિય બનવા માટે પણ રામ નામ, અશુદ્ધમાંથી શુદ્ધ બનવા માટે પણ રામ નામ. ગમે તેવી સ્થિતિમાં હોઈએ એમાંથી રામ નામ માણસને ક્યાંથી ક્યાં જાન આદિ કવિ નામ પ્રતાપુ ભયવું સુધ કરી ઉલટા જા. મંત્ર હોય તો એનો ઉલટો જાપ ન કરી શકાય, તો પરિણામદાયી ન બને. ઉલટો બોલવામાંથી કદાચ વિપરીત ફળ પણ મળે છે. પણ રામ નામમાં એ પણ છૂટ છે. ઉલટું બોલ્યા, મરા 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 બોલ્યા, આદિ કવિ શુદ્ધ બની ગયા, પરમ શુદ્ધિને પ્રાપ્ત કરી. તો રામ નામ માણસને શુદ્ધ બનાવી દે, પ્રિય બનાવી દે, પૂજ્ય બનાવી દે. ખાલી પ્રેમ અને ભરોસાથી કોઈ પુકારે. નથી ત્યાં વંશની કિંમત, નથી ત્યાં વેશની કિંમત. રાવત ભગત કહે છે કે ઈશ્વરની પાસે પહોંચવામાં વેશની પણ જરૂર નથી અને વંશ કેવો છે એની જરૂર. કોઈ ઉચ્ચ કુળવાન પહોંચે એવું નથી અને કોઈ આવા કુર્તા સરસ કપડા પહેર્યા છે, તિલક કર્યું છે એવા પહોંચી જાય એવું નથી. નથી ત્યાં વંશની કિંમત, નથી ત્યાં વેશની કિંમત. પછીના શબ્દો મને યાદ નથી. પ્રભુ સે પ્રેમ કર દેખો, પ્રભુ સે પ્રેમ કર દેખો, હૃદયમાં હોય જો હિંમત. તાકાત હોય, તૈયારી હોય તો કેવલ પ્રભુથી પ્રેમ કરો. વંશની અને વેશની કાંઈ જરૂર નથી. કેટલી સાચી વાત છે, કેટલી સરસ વાત. કે એ કુવેશ સાધુ સન્માનું જીમી જગ જામ વંત હનુમાન. હનુમાનજીનો શું વેશ હતો? પૂંછડા વાળું વ્યક્તિત્વ. શું વેશ? જામવંત રીંછ કુવેશ હતો, પણ પ્રભુને પ્રેમ કર્યો તો ક્યાંથી ક્યાં પહોંચ્યા. તો વંશ અને વેશની ત્યાં મહત્તા નથી. નાથ દશાનન કરમે ભ્રાતા, નાથ દશાનન કરમે ભ્રાતા, નિશિચર વંશ જનમ સુરતા, નિશિચર વંશ જનમ સુરતા. ક્યાં વંશ સારો હતો? નિશિચર વંશ વિભીષણનો, પ્રહલાદનો વંશ. પણ વેશ અને વંશની ત્યાં જરાય માન્યતા નથી. હૃદયમાં જો પ્રેમ હોય તો પ્રેમ અને ભરોસાથી કોઈ રામ નામ લે, માણસ શુદ્ધ બને, માણસ બુદ્ધ બને, માણસ શું ન બને. તો ભગવાન શિવ નામના પ્રતાપે વિષ અમૃત બને. નામ
જાન શિવની કો નામ પ્રભાવું, જાન શિવની કો આલ ફલ દીન અમી કો કાલ કૂટ ફલ દિન અમી કો. ભગવાન શંકર સ્વયં રામ નામ જપ્યા કરે છે. પરિણામ એ આવ્યું કે વિષ પીવાનો વખત આવ્યો ત્યારે વિષ અમૃતનું ફળ આપી ગયું, અમર બની ગયા. ઝેર મારે પણ ઝેરની પ્રકૃતિ બદલાઈ ગઈ રામ નામના પ્રતાપ. અમર બનવું હોય તો રામ નામ, શુદ્ધ બનવું હોય તો રામ નામ, પ્રિય બનવું હોય તો રામ નામ, પૂજ્ય બનવું હોય તો રામ નામ. જે કંઈ કરવું હોય એના મૂળમાં રામ નામ છે. કોઈ ભરોસો લઈને રામ નામ લઈને બેસે તો શું ન થઈ શકે. શંકરનો પરિવાર કેટલો અદ્ભુત છે કે આખા પરિવાર રામ નામમય છે. એનો દીકરો રામ રામ જપે, પત્ની રામ રામ જપે, મહાદેવ રામ રામ જપે, બધા રામ રામ. ગોસ્વામીજી કહે છે રામ નામનો મહિમા અદ્ભુત છે. ગામડામાં આપણે રહેનારા, ખેતી મજૂરી કરનારા ક્યાં બીજું કંઈ કરી શકવાના? ખૂબ રામ નામનો ભરોસાથી આશ્રય કરો. તુલસીદાસજીએ તો ત્યાં સુધીની છૂટ આપી છે કે ભાવ ન જાગે તોય રામ રામ રટો. ભાય કુભાય અલખ આલસ ભાય કુભાય અલખ આલસ નામ જપત મંગલ વિસિદસ. નામ જપત મંગલ વિસિદસ. આળસથી રામનું નામ લો, ભાવથી લો, કુભાવથી લો, અરે કોઈ અનખ ભાવથી લો તો પણ નામ એનો જવાબ આપશે. રાવણના ઘરમાં જ આ ઘટના ઘટી. વિભીષણે ભાવથી રામ નામ લીધું, કુંભકર્ણ આળસથી લીધું, રાવણે કુભાવથી લીધું. મારી નાખું રામ, ક્યાં છે આમ કરીને બોલ્યો કુભાવ. અને ઇન્દ્રજીત મેઘનાથે અનખથી રામ નામ લીધું. પરિણામે એની દિશાઓ મંગલમય બની ગઈ. દરેક દિશાઓમાંથી એને નિમંત્રણ મળ્યું પરમ ગતિનું, ભગવત પ્રાપ્તિ. નામ જપત મંગલ દિસિદસ નહીં કલી કર ભગતિ વિવેકુ રામ નામ અવલંબન. કળિયુગમાં બીજો કોઈ આધાર નથી. બહુ શાંતિથી સ્વસ્થ ચિત્તેથી વિચાર કરીએ તો કળિયુગમાં જ્ઞાન ઉપલબ્ધિ ક્યાં એટલી બધી થઈ શકે? થાય તો એ ક્યાં ટકાઉ છે, અથવા તો ટકી રહ્યું તો અભિમાન આવ્યા વગર રહેતો નથી. કળિયુગમાં જ્ઞાન કેટલું સુલભ છે, બધા માટે મુશ્કેલ છે. કળિયુગમાં ઉપાસના કરીએ છીએ તો દંભ આવી જાય છે કે અમે આટલી માળા કરીએ, અમે આટલું ભજન કરીએ, અમે આટલું ફલાણું કરીએ. દંભ હેરાન કરે. કર્મમાં અહંકાર સતાવે છે કે કરતાપણું આવે છે. નથી કળિયુગમાં આપણું કર્મ શુદ્ધ, નથી આપણું જ્ઞાન અખંડ, નથી આપણી ભક્તિ નિર્દંભ. એવા કાળમાં
રામ નામ અવલંબન હેતુ, રામ નામ અવલંબન હેતુ. અગાસીમાં જવા માટે નિસરણી જોઈએ. અગાસીમાં નહીં પણ ઘરમાં તમારું માળિયું હોય, એમાં તમે વસ્તુ મૂકી હોય ત્યાં નિસરણી જોઈએ. કોઈ આધાર જોઈએ જેના દ્વારા તમે એ માળિયામાંથી વસ્તુ પકડી શકો. અગાસીમાં જવા, અને ઘરમાં કોઈ ખાડો હોય, ટાંકી હોય પાણી સંગ્રહ કરવા માટે, તમે બહુ ઊંડી કરી હોય તો એમાંય નીચે જવા માટે પાછી નિસરણી જ જોઈએ. કર્મ ગહન છે, ઊંડો ખાડો છે, એમાં રામ નામની નિસરણીની જરૂર પડશે. જ્ઞાન તો બહુ જ અગાશી વાળો મામલો છે, ઉપરની વાત. એના માટે પણ નિસરણીની જરૂર પડશે. અને ઉપાસના એ તો માળિયામાં રહેલી ચીજો છે, એને મેળવવા માટે કોઈને કોઈ નિસરણી જોશે. તુલસી કહે રામ નામ અવલંબન. રામ નામ જે વસ્તુમાં ભળે એ વસ્તુને શુદ્ધ કરી દે. ખાંડ જેમાં ભેળવો વસ્તુને મધુર કરી દે. પાણી જેમાં નાખો વસ્તુને રસમય બનાવી દે. તેલ ઘીને જેમાં નાખો વસ્તુને સ્નિગ્ધ બનાવી દે, શિક્ત બનાવી દે. એમ રામ નામ જેની સાથે ભળે વસ્તુનું આખું રૂપ બદલે. તો રામ નામ કલી અભિમત દાતા, રામ નામ કલી અભિમત દાતા, હિત પરલોક હિતુમાં, હિત પરલોક. એટલા માટે કથા આવશ્યક છે. તુભાય કુભાય અનખ આલસ, નામ જપત મંગલ દિશિરસ. ભાવ કુભાવ કોઈ પણ રીતે હરિનામ લેશે એને દસો દિશામાં, તમામ દિશાઓમાં મંગળ થશે. એમ ગઈકાલે આપણે નામ મહિમામાં જોઈ ગયા. રામ નામનો અમિત પ્રભાવ, અતુલનીય સામર્થ્ય રામ નામ. એટલે ફરી એક વખત દોહરાવીને આગળ વધવું, ખૂબ રામ નામનો આશ્રય કરજો. ફરી એક વખત રામ નામ એટલે તમને જે નામ પ્રિય હોય, તમારા લોહીમાં જે ઘૂંટાઈ ગયું હોય નામ. ઘણા લોકો મને કહે છે કે અમે રામના મંદિરમાં જઈએ તો એમ બોલાય જાય કૃષ્ણમ વંદે જગદગુરુ. એ જ બરાબર છે. તમારા લોહીમાં જે ઘૂંટાઈ ગયું, તમારા જીવનમાં સ્વાભાવિક. શિવ મંદિરમાં જાઓ અને રામ નીકળી જાય, રામ મંદિરમાં સ્વાભાવિક જે ઉઠે એ નામનો આશ્રય કરો. નામ વડો કોઈ નથી આ દુનિયામાં, નામ સર્વશ્રેષ્ઠ છે. આ બધું તો સમજાવવા માટે કહેવું પડે દરેક રીતે. બાકી આખરે તો ચારો વેદ ડખોલ કે આખીર કહેબો રામ. આખરે રામ બચે છે. અને એ રામ સચવાઈ ગયું તો બધું સચવાઈ ગયું. મૂળ તો રામ છે. ગૃહસ્થ જીવન હોય તો એની મર્યાદા જાળવો, સ્વાનપ્રસ્તીઓ પણ એ જે પ્રભુએ આપણને જીવન આપ્યું એને બરાબર ન્યાય આપો. બાકી મૂળમાં તો નામને જ પકડવું.